મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં થોડા સમય પહેલા બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, ત્યારે હવે સુરતમાં દુષ્કર્મના આરોપી વિરુદ્ધ 13 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। રાજ્યમાં સુરતમાં આ બનાવ બન્યો। ચોક બજારમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયાનો આરોપ લાગ્યો। સીસીટીવીમાં આરોપી કેદ પણ થયો। અંકિત નામના આરોપી વિરુદ્ધ 13 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। અંકિત નામના આરોપી વિરુદ્ધ આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। ગેટ અને ફેસ એનાલિસિસ ટેસ્ટ પુરાવા તરીકે મૂકવામાં આવ્યા છે। તો 4 વર્ષની કોમળ ફૂલ જેવી બાળકી પર આ અત્યાચાર થયો। સુરતના ચોક બજાર વિસ્તારમાં 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થયું। પોલીસ એક્શનમાં આવીને માત્ર 13 દિવસની અંદર ચાર્જશીટ કરી દેવામાં આવી। આપણી સાથે અધિકારી મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારે રાત દિવસની મહેનત? સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 તારીખે મોડી રાત્રે જે નાની બાળકીનું અપહરણ બનેલ હતી, જે ઘટનાને તુરત જ ગંભીરતા દાખવીને રાત સુધીમાં ભોગ બનનારને પણ મેળવી આપેલ અને આશરે 400 જેટલા ડીસીબી, સ્થાનિક પોલીસ અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા રાત્રિના 4 વાગ્યા સુધીમાં આશરે 700થી 900 જેટલા સીસીટીવી કેમેરાઓ ચેક કરી આરોપીની જે મૂવમેન્ટ છે એને એક ફેક્ટરીઓને કોર્ડન કરીને ચેક કરતા આશરે 4 વાગ્યાના સુમાર આરોપીને ઝડપી પાડેલ। ત્યારબાદ હવે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સીપી સરની સૂચનાથી એક સીટની રચના કરવામાં આવેલી।